નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। નિઝર ખાતે આવેલ પશુ દવાખાનામાં અચાનક આગ લાગતા દવાનો જથ્થો બળી જતા નુકસાન થયું। તાપી જિલ્લામાં પશુપાલન વિભાગની બેદરકારી સામે આવી હતી, જેમાં નિઝર ખાતે આવેલ પશુ દવાખાનામાં અચાનક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી, જેમાં પશુઓની દવા સહિતનો અલગ અલગ જથ્થો બળી ગયો હતો। બાદમાં તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, જેમાંની માહિતી 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા શહેરના દાદરી ફળિયામાં રહેતા 20 વર્ષીય યુવકે નજીવી બાબતનું ખોટું લાગી જતા ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। તાપી જિલ્લાના વ્યારા શહેરના દાદરી ફળિયામાં રહેતા 20 વર્ષીય યુવક રોહિત પવારની પત્નીની સિઝેરિયન ડિલિવરી થતાં મરનાર યુવકે પત્ની અને બાળકને તાત્કાલિક ઘરે લઈ આવવા માટે પિતાને કહ્યું હતું, જેમાં પિતાએ થોડા દિવસ પછી લઈ આવવા માટે જણાવ્યું હતું। જે બાબતનો ઝઘડો થતાં મરનાર યુવકને ખોટું લાગી આવતા રહેણાંક મકાનના પતરાના શેડ સાથે દોરી બાંધી ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી। જે બાબતની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાઈ છે, જે માહિતી 2 કલાકની આસપાસ મળી હતી। વ્યારા શહેરના તરણકુંડ ખાતે જઈ જિલ્લા એસપી દ્વારા પરિવાર સાથે મતદાન કરવામાં આવ્યું। તાપી જિલ્લાના વ્યારા શહેરના તરણકુંડ ખાતે જઈ લોકસભાની ચૂંટણી માટે જિલ્લા એસપી રાહુલ પટેલ અને તેમના પત્ની, જેઓ તાપી જિલ્લામાં ડીઆરડી અધિકારી તરીકે ફરજ બજાવે છે, તેઓ દ્વારા પોસ્ટલ બેલેટ થકી મતદાન કરવામાં આવ્યું હતું। બાદમાં પોતાની લોકશાહીની ફરજ અદા કરી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી, જે માહિતી 1 કલાકની આસપાસ મળી હતી। ઈટવાઈથી ફૂલવાડી જતા રોડ પર બાઇક ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત નીપજ્યું। કુકરમુંડા તાલુકાના ઈટવાઈથી ફૂલવાડી જતા રોડ પર બાઇક ચાલકને અકસ્માત નડ્યો હતો, જેમાં બાઇક ચાલક પોતાની બાઇક પરના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઇક રોડની સાઈડમાં આવેલ ઝાડ સાથે ભટકાઈ ગઈ હતી, જેમાં બાઇક ચાલક લક્ષ્મણ વડવીનું મોત નીપજ્યું છે। બનાવને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જે માહિતી 5 કલાકે મળી હતી। તાપી જિલ્લાના ચૂંટણી ખર્ચ નિરીક્ષક અધિકારીને ઉમેદવારો દ્વારા ખર્ચ રજૂ કરાયા। તાપી જિલ્લામાં યોજાનાર બારડોલી લોકસભા બેઠકની ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો દ્વારા લોકસભાના ચૂંટણી ખર્ચ નિરીક્ષકને અત્યાર સુધીના ખર્ચ રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ હવે આગામી દિવસોમાં તબક્કાવાર ખર્ચ નિરીક્ષક દ્વારા આપેલ તારીખ મુજબ તેમણે ખર્ચ રજૂ કરવાના રહેશે, આમ જણાવવામાં આવ્યું હતું, જે માહિતી 3 કલાકે મળી હતી। તાપી એલસીબી પોલીસે નારણપુર ગામેથી વરલી મટકાનો જુગાર રમાડતા 2 આરોપીને 17,690ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા। તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે ઉચ્છલના નારણપુર ગામે રેડ કરી વરલી મટકાના અંકો પર જુગાર રમાડતા અને રમતા 2 આરોપી ફિલિપ વીરસિંહ ગામિત અને રમણ ગોવિંદ ગામિતને ઝડપી લઈ કુલ 17,690નો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 5 કલાકની આસપાસ મળી હતી। છીંડિયા ગામે પોલીસે રેડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો। તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે છીંડિયા ગામે પ્રોહી અંગે રેડ કરી હતી, જ્યાં આરોપી વસંત ગામિતના ઘરના પાછળના ભાગેથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જે માહિતી 4 કલાકે મળી હતી। વ્યારા શહેરના પોલિંગ બૂથ સહિતના અલગ અલગ પોલિંગ બૂથ ખાતે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન અંગે મતદારોને માહિતી અપાઈ। તાપી જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા શિક્ષણ અધિકારીની હાજરીમાં વ્યારા શહેર અને જિલ્લાના અલગ અલગ પોલિંગ બૂથ ખાતે મતદારોને મતદાન અંગે માહિતી આપવામાં આવી હતી, જેમાં ચૂંટણી દરમિયાન ફરજમાં ઉપસ્થિત રહેનાર સ્ટાફ દ્વારા મતદાન અંગે મતદારોને માહિતગાર કરવામાં આવ્યા હતા, જે માહિતી 2 કલાકે મળી હતી। તાપી જિલ્લા ચૂંટણી અધિકારીને સી વિજિલ એપ્લિકેશન પર 104 જેટલી ચૂંટણીલક્ષી ફરિયાદ મળતા કાર્યવાહી કરાઈ। તાપી જિલ્લામાં હાલ યોજાનાર બારડોલી લોકસભા ચૂંટણી અંતર્ગત ચૂંટણી અધિકારીની સી વિજિલ એપ્લિકેશન પર અલગ અલગ વિસ્તારની 104 જેટલી ચૂંટણીલક્ષી ફરિયાદ મળી હતી, જેમાં 96 ફરિયાદનો સમય મર્યાદામાં નિકાલ કરવામાં આવ્યો હતો, સાથે 8 જેટલી ફરિયાદ ડ્રોપ કરવામાં આવી હોવાનું ચૂંટણી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે, જે માહિતી 2 કલાકે મળી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।